હું તો એમ કહું છું કે ખરેખર મુરલી ક્યારે સંભળાવી જોઈએ કે દીકરાના દીકરા એમ કે ને કે દાદા હવે શાંતિથી બેસો, દાદા હવે સ્ટોપ. આમાં 60 વર્ષ ઉપરના બેઠા એને બધાને કહું છું, પોતાના દીકરા કાંઈ ન કે, પણ જે દિવસે દીકરાના દીકરા એમ કે ને બા દાદા સ્ટોપ, પછી હળવા બની જઈજો અને ખરેખર ત્યારે ભગવાનની મુરલી સંભળાવી જોઈએ. હું એમ કહેવા માંગુ છું. સાઠ વર્ષના થાય ને, 60 વર્ષના નોકરી કરતા હોય તેને ખબર પડે કે આને હવે કાઢો, 60 વર્ષે કાઢી નાખે લ્યો. તો ભક્તિ કરવાનો સમય કયો? ભક્તિ કરવાનો સમય દીકરાના દીકરા જ્યારે બોલવા માંડે સામા, ત્યારે સમજી જાયજો કે હવે ટાઈમ આવી ગયો છે. બાકી નિવૃત્તિના નગારા ઉપરથી વગાડવામાં નથી આવતા, ખાસ ખ્યાલ રાખજો. ઘણા હોય મગજના, એ દીકરાને હક નો લેવા દઈએ, એ વહુને હક નો લેવા દઈએ. અમે પેલા આમ કરતા, પણ તમે કરતા હવે આને જેમ કરે એમ કરવા દો ભલા. તેથી તમારી પાસે કાંઈ નહોતું, તમે જે મહેનત કરી છે ને એનું ફળ મળ્યું છે તો ભોગવવા દો શાંતિથી. એને આ ભરાડ છે, જો ભરાડ. હરે હરે, માનવ જન્મ મળ્યો છે, કંઈક કરી લે બસ. દીકરો ને દીકરાની બહુ સુખી હોય ને તો રાજી થાય, જો રાજી, બળતરા નહીં કરતા. એ તમારા જ પુણ્યથી સુખી છે. ભગવાનની મુરલી વાગે, ગોપીઓ પાગલ બની ગઈ અને મુરલીના નાદ તરફ મંડી છે ગતિ કરવા. ગતિ દોડે છે. ભગવાનની મુરલી વાગે છે. રાતના 11 વાગ્યાની ચાલુ થઈ, રાતના 2 વાગ્યા 2. ખબર નહીં કોણ બોલાવે છે, કાંઈ ખબર નથી. ગોપીઓ ભાન ભૂલી ગઈ અને મુરલીના નાદ તરફ ગતિ કરે છે. ગતિ, આમ સ્તબ્ધ વાતાવરણ, બ્રહ્માને પણ સમાધિ લાગી જાય એવી મુરલી વાગે છે. રાતના 2 વાગ્યા 2 અને એકાબીજી ગોપીઓ એકાબીજાની સામું જોવે છે કે ભાઈ હવે આને કોક કયો ને કે મુરલી બંધ કર, અમારે નથી સાંભળવી લે. આવા ભાવનું સાહેબ એક સરસ મજાનું ગીત છે, સરસ મજાનું ગીત ચારણ કવિનું બનાવેલું. મૂકને મોરલિયું કાના કર, હે મુકને મોરલિયું કાના, હે મુકને મોરલિયું કાના કર દલની વાતડી, હે કાના મુકને મોરલિયું, મુકને મોરલિયું કાના કર દલની વાતડી, કાના હવે મુકને મોરલિયું. સાસુ સસરાનો સાથ છોડ્યો અમે છોડી નણદલિયું, હે સાસુ સસરાનો સાથ છોડ્યો અમે છોડી નણદલિયું. આહા, હે કનૈયા, અહીંયા કથાની અંદર આપણે બધા હરિદ્વારની અંદર આવ્યા, અહીં કથામાં આવી આવ્યા. પાછળથી વહુને કેટલું હક હોય છે કયો? એવી શાંતિ હશે. બધાએ થોડા ભેગ્યું લેતા આવ્યા હોય, બધાએ ભેગી લેતી આવ્યા છે. કેટલાને ઘીરે વહુ છે? ઉછી આંગળી કરો તો જોવો, આમ જોવો.
આ મૂકીને આવ્યા છે એની વાત છે. મંડળવાળાને બહુ ભેગ્યું છે તો એની કઠણાઈ. માફ કરજો, તમે આ બધું મૂકીને અહીંયા વી આવ્યા. ઘરે જાઓ ને, ઘરે તો ડબરા ખોલજો પેલા તો જઈ. ઓછું નથી થઈ ગયું ને? આ બધું મૂકીને આવતા રહી તો લાગે કેવું? અહીંયા ગોપીઓ એમાં એવું છે, રાજકોટ ને તમારું આમ તો ઓલા કથાકાર સંમેલનમાં મને બોલાવ્યો હતો, બરોબર ને? પેલાની આપણી માતાઓ ડબરામાં મૂક્યું. આ નોટબંધી આવી ને, નોટબંધી કેવડા રૂપિયા નીકળ્યા હતા. અને એમ કહેતા હતા કે આ મોદીએ તો આવીને કરી છે ને, આ સતું કર્યું બધું. સાવધાન, મોદી છે તો સારું છે ભલા. હે ભગવાન, અમે બધું મૂકીને આવતા રહ્યા. અમે સાસુ સસરાનો સાથ મૂકી દીધો, અમે નણંદને મૂકી દીધી, પણ અમે અમારા ઘરવાળાને મૂકીને આવતી રહ્યું. લે, અમારા ભજનનો અવળો અર્થ નહીં કરતો. આમ તો ગામડામાં મારી કથા હોય ને, ગામડામાં એટલે ગોપીઓ મને મળવા આવે કે દાદા તમે સાંજે થોડી વહેલી કથા પૂરી કરી દેજો. હું કહું કેમ? એ કે અમારે કામ હોય. હું કહું શું કામ હોય? એ કે અમારે ઢોર ઢાખરનું કામ હોય છે. એનું ઢોર ઢાખર એટલે હું વિચાર કરું કે ઢોર તો બરોબર, પણ ઢાખર હારું. પછી મને ખબર પડી, મેં જે કામ કરજો તમારા ઢાખરને હું હાસવી લે. અમારી ગોપીઓ એમ કહે કે અમે સાસુ સસરાનો સાથ છોડી દીધો. ઓ સાસુ સસરાનો સાથ છોડ્યો અમે છોડી નણદલિયું. એ સાસુ સસરાનો સાથ છોડ્યો અમે છોડી નણદલિયું. પ્રીતને કાજે રાતના 2 વાગી ગયા છે. મુરલી બંધ કરે નહીં અને આપણી સામે બોલે નહીં. એક ગોપી પાસે ગઈ, એ કનૈયા તારી મુરલી બંધ કર, સ્વિચ સ્ટોપ કર દે. રાતના 2 વાગ્યા અને મુરલી બંધ થઈ. મોરલી બંધ થઈ અને ભગવાને આંખ ખોલી. તા તો ગોપીઓ બધી આવી ગઈ છે. અને ભગવાન પેલા વેલા શું બોલ્યા? આગતમ સુસ્વાગતમ, એ આવો. એક ગોપી કે કાંક નહીં, આવો કેમ આવકારો આપે છે? આવકારા 3 પ્રકારના આવકારા છે. આમ ખારાપાટ બાજુ જાઓ ને તમે, આમ હાથીગઢની એ બાજુની વાત છે.
ત્યાં જાય ને તો ઓહો હો આવો આવો આપણે એમ થાય 2-3 દી રોકાઈ જ જવું છે લો. હા હા ભલે પાણી ખારું છે પણ એનો આવકારો તમે જોવો. આ પેલા નંબરનો આવકારો. બીજા નંબરનો આવકારો, અમદાવાદ જાઓ, મારા હળવેક નારું બોલે આવો. આપણને એમ થાય ચંપલ કાઢવા કે શું કરવું વિચાર આવે. અને આ તો છે ને સાહેબ પાછા પૂછે હો કે પાણી પીવો લે. સાબરમતી હાલી જાય છે ને તમે પાણીનું પૂછો છો. મેં અમદાવાદમાં બહુ કથાઓ કરી, આ વેરાના કાંઠે નિકોલમાં જ કથાઓ કરી. એટલે બધા હારે જીવ મળી ગયો હોય એટલે મને કે દાદા અમે છે ને કેળા નો ખાય. હું કહું કાં? એ કે છાયલું નાખી દેવી પડે એટલે. આ બીજા નંબરનો આવકારો. એટલે ટીકા નથી કરતો અમદાવાદ વાળા. આજ સવારમાં એક બેન મને મળ્યા હતા, આમાં બેઠા છે અમદાવાદ વાળા. મને બહુ આગ્રહ કર્યો છે દાદા આવો ત્યારે આવજો. એટલે અમદાવાદ વાળાને બધા વિડીયો તાલીથી. આ બીજા નંબરનો આવકારો થયો. અને ત્રીજા નંબરનો જે આવકારો ભગવાન કૃષ્ણએ આપ્યો એ ખોટો છે. એ આવો આવવા વાળો ઉભો રહીએ. એક ગોપી ભગવાનની પાસે ગઈ, કેમ કનૈયા આવો આવકારો કેમ આપે છે? અમે આવ્યા છીએ તો બહુ સમજીને આવ્યા છીએ. ગોપી કહે આવ્યા છીએ તો અમે બહુ સમજીને આવ્યા છે. અમે તને જાણી છીએ. આઈ વેલ નોન યુ. અમે તને જાણી છીએ. ગોપીની બાલિષ્ઠાને જોઈ અને ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા. એક ગોપી બોલી કે અમે તને જાણી છીએ. 250 ગ્રામ ખાનાર આપણે, નાનું એવું મગજ ધરાવનાર આપણે, અખિલ બ્રહ્માંડના નાયકને જાણવા માટે આપણી પાસે કશું નથી. યાદ રાખો, કશું નથી. એક ઈંચની માછલી હોય અને ઈ એમ કે હું દરિયાને જોઈ લઉં તો જોવાય. એક ફૂટની ફૂટપટ્ટી હોય, ઈ એમ કે હું ધરતીને માપી લઉં તો મપાય. અને સોક્રેટિસે કીધું છે કે હું ભગવાનને જાણું છું આમ કેનાર વ્યક્તિ પ્રભુને મોટામાં મોટી ગાળ આપે છે. ગાળ. ભગવાનને કોઈ જાણતું નથી. ભગવાનને જાણવાના ન હોય માતાઓ અને વડીલો, ભગવાનને માણવાના હોય. ભગવાનને અહીંયા ગોપી બોલી કે હું તને જાણું છું. અંતરહિતો ભવ. રાતના 2 વાગ્યા છે. ભગવાન ગોપી મંડળમાંથી અર્થ ધ્યાન થઈ ગયા. હવે શું કરવું? ગોપીઓ રડવા લાગી છે. રાધાજી કહે કે બેન તે જાણવાનો દાવો શું કામ કર્યો? અને કોઈને માટે જાણવાનો દાવો ન કરાય. એમાંય ભગવાન માટે તો ક્યારેય નહીં. માતાઓ, તમે ખાલી તમારા પતિને એટલું કીધું હોય કે તમે કેવા છો એ મને ખબર છે, તે લાગે કેવું એ કયો, તો ભગવાન માટે ક્યારેય ન બોલું. બધી ગોપીઓ રડે છે. રાધા મૈયા હવે શું કરું? હવે શું કરીએ? બીજું આપણે એને પ્રાર્થના કરીએ. આપણી પાસે બીજું છે શું? જી છે એ તો એનું છે બધું. આપણી પાસે છે શું?
બધા વિકળ બન્યા છે, પણ રાધાજી સ્તબ્ધ બન્યા છે. બધી ગોપીઓ તૈયાર થાય, રાધાજી ગીત ગૌરાવે. ગીત બધી ગોપીઓ ગીત ગાય. 10મા સ્કંદનો 31મો અધ્યાય, આખો અધ્યાય ગોપી ગીતનો છે. લો, આખો અધ્યાય ગોપી ગીત આપ્યું છે. એટલું બધું સુંદર ગોપી ગીત, જેમ કીડીથી માંડીને કુંજર સુધી બધીએ ભગવાન દેખાતા હોય. ઈ સાચા કૃષ્ણ ભક્ત છે. બસ એટલા બધા સુંદર શ્લોકો છે. અમુક શ્લોકો ગાવાનો હું પ્રયત્ન કરીશ. એટલું બધું સુંદર ગોપી ગીત. જયતિ તેદિકા જન્મના વ્રજ. આ ગોપી ગીત લલિત રાગમાં ગવાયું, અને છંદમાં કહું તો મંદાક્રાંતા છંદ. આપણી પાસે જે ગવાઈ રહ્યો છે મંદાક્રાંતા છંદમાં આપણે લઈએ. જયતિ તેદિકા જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વતત્રહી. જયતિ તેદિકા જન્મના વ્રજ ક્ષયત ઇન્દિરા સસ્વતત્રહી. દયત દોષ્યતામ દીક્ષોતાવકા સ્રવદ્રુતાસ્તવ મામ વિચિન્વતે. જયતિ દૃષિતા દીક્ષિતાવકા પ્રતિદુતાશવ ત્વાં વિચિન્વતે. સરદુદાસ યે સાધુ દાસર શિરસી જોદર શ્રી મુષાદશા. હે શરદુદાસયે સાધુ જાત શરદુદોદર શ્રી મુષાદશા. સુરથનાથ તે શોકદાસિકે વરદ વિગ્રતો નેહ કિં વદા. હે જયતિ તેદિકં જન્મના વ્રજ ક્ષયત ઇન્દિરા સસ્વતત્રહી. હો શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારની અમે. ચરણ ચરણ તો આપનું મળે, જન્મ મરણ ના ફેરા તો ડળે. ચરણ શરણ તો આપનું મળે, જન્મ મરણના ફેરા તો ટળે. જન્મ મરણ ના ફેરા તો ડળે. હો જન્મ મરણના ફેરા તો ટળે. જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે કૃષ્ણ, આ પૃથ્વી જ્યારથી જન્મીને ત્યારથી આ વ્રજભૂમિ તો છે જ, પણ અધિક કિમ ભવે તો સ્તવ જન્મ નામ. તારા જન્મ પછી આ વ્રજભૂમિ અધિક બની. દયત દુષ્યતામ. આ બધાને દુનિયા ક્યારથી ઓળખવા માંડી? તો સ્તવ જન્મ નામ. તારા જન્મ પછી હે કૃષ્ણ
અમને દુનિયા ઓળખવા માંડી. પેલા શ્લોકની અંદર અમારી ગોપીઓ રડતા રડતા એમ કહે કે હે ભગવાન, અમારો પરિચય, અમારું સુખ એ તારા જન્મ પછી છે. શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી. અમે લક્ષ્મી વાળા થયા હોય તો તારા જન્મ પછી ભગવાન. બીજો શ્લોક જે બોલ્યો, સરદુ દાસયે સાધુ જાત સર. બીજા શ્લોકમાં અમારી ગોપીઓ ભગવાનને સાધુ કહે છે. સાધુ, તું સાધુ છો. આપણે સાધુની વ્યાખ્યા કેવી કરી કે ભગવા કપડા પહેર્યા હોય, હેતકની માળા પહેરી હોય. ભગવાન, સાધુનો અર્થ થાય સજન. એ તમારી સજનતા છે. બીજું, શીરસી જો ધરો, અમારા માથા ઉપર તમે હાથ મૂક્યો એટલે અમારો ઉદ્ધારી થઈ ગયો. આવી રીતે અમને રાખ્યા. તો હવે અમને શું કામ મારો છો? કોઈને આપણે કૂવામાં લટકાડી રાખ્યા હોય અને દોરડું કાપી નાખો તમે, તો પડનારની શું દશા થાય? એવી દશા ગોપીઓની થઈ ગઈ છે. ત્યાર પછી હે ભગવાન, તમે અમને આવી રીતે છોડીને જતા રહ્યા હે. આમ તો અમે મરેલા છીએ. એક ગોપી શ્લોક બોલી. ત્યાર પછી વિસર્જયાપ્યયા વ્યાલ રાક્ષસા વરસ મારુતા વેદ્યુતામ નલા. જમનાજીના અમે ઝેરી પાણી પીધા તે દિવસે અમે ગુજરી ગયા હતા. અઘાસુર આવ્યો, બકાસુર આવ્યો, તે દિવસે અમને બચાવ્યા. ઇન્દ્ર મહારાજ કોઈપો ત્યારે અમારું હાડકું જડે એમ નહોતું. તે દિવસે ભગવાન તે અમને બચાવી લીધા. તો આજે શું કામ મારે છે? એક દિવસ આ પંખીડું માળો મૂકી જતું રહેવાનું છે. બસ હે ભગવાન, અમે તને એમ કીધું કે અમે તને જાણી છીએ, તને ન ગમ્યું તો તારા ભક્તો હજી તને કહી છી જા કે અમે તને જાણી છીએ. હે ભગવાન, તારા મગજની અંદર ખોટું સરનામું હોય, અમારા મગજમાં ન હોય. તારા ભક્તો ખોટા રસ્તે પગ ન મૂકે. લખ તારું સરનામું. તું કોણ છે એ અમને ખબર છે. ત્યાર પછીનો શ્લોક ગોપી બોલી. નખલો ગોપીના. ચોથો શ્લોક. નંદનો ભવાન નખલો ગોપીના નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રા વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે શખહુ દેહિના સ્તવનામ કુલે.
बड़ी व्याख्या कर दी इसमें। देखो, नखलू गोपी नाम, तू गोपी नो दीकरो नथी, तू नंद बाबा नो दीकरो नथी। नखलू गोपी नाम, तू नंद बाबा नो दीकरो नथी, तू यादव नथी, तू मनुष्य नथी। कोण छे तू? कीड़ी थी मांडी न कुंजर सुधी, दरेक ना हृदय कवड़नी अंदर रमनारो छो। भगवान छो के नहीं बताओ। अमे गामडानी गमाण स्त्रीओ એટલે એમ કે અમે તને જાણતા નથી। હે, હું મારી કથામાં કહું, ઓ બોકાહા નાખો, તાલી પાડો, અને પાછો અત્યારે એમ કહું છું, બહુ બોકાહા નાખવાની જરૂર નથી। ભગવાનને એવી રીતે ભજો કે એનું નામ ન લ્યો ને તમે તોય ભજન ચાલુ રહેવું જોઈએ। નામ ન લ્યો ને ભજન ચાલુ રહેવું જોઈએ। આમાં હવે તો જો કે ફેશન થઈ ગઈ, તમે બોમ્બે વાળા તો બધા હોય જ ફેશન, પણ આમાં ગામડાના બેઠા નહીં સમજી શકશે કે મોટી ઉંમરના આપણા વડીલો હોય ને એ એકાબીજાનું નામ ન લે, એકાબીજા નામ ન બોલે। આમાં આપણા વૃદ્ધ માવતરો હોય એને પૂછજો, ક્યારે સાંભળ્યું તમે? એલા પંકજ, આમાં ડાયા પુરુષો હશે એ એની ઘરવાળી નામ ન લે, સાચું છે ને મારું? તો હું તમને એમ કહું છું, એમ પૂછું કે તમે એકાબીજા સામું નામ નથી લેતા તો એ ભળે તો છે ને કે નહીં? એનું નામ નથી લેતા તોય ભળે છે। તો હું એમ કહેવા માંગુ છું કે ભગવાનનું નામ ન લ્યો ને તો એનું ભજન ચાલુ રહેવું જોઈએ, ચાલુ, એમ કહેવા માંગુ છું। ભગવાનને એવી રીતે ભજો કે એને ભૂલવાની જરૂર નથી। ગોપીઓ કહે અમે મરેલા જ હતા, જીવવાનો માત્ર એક જ આધાર। અને ત્યાર પછી એક ગોપી શ્લોક બોલી છે। આજ તો બહુ ટાઈમ નથી, પણ એક શ્લોક, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ પીડીડિતમ કલ્પશાપ શ્રવણમંગલો શ્રીમદાતતં ભુવિ ગુણંતિ હે કૃષ્ણ, અમે બધાય મરેલા છીએ। ગોપીઓ કહે એક જ આધારથી જીવીએ છીએ। જીવવાનો માત્ર એક જ આધાર કે તવ કથામૃત, તારી કથારૂપી જે અમૃત છે એ પી અને અમે જીવી રહ્યા છીએ। અને હવે શું કામે મારે છે? અમૃત ક્યાંય મળે પીવાનું? અમૃત કોઈએ એમ કીધું કે અમૃત સ્વર્ગમાં છે, એ વાત ખોટી છે। જો સ્વર્ગમાં અમૃત હોત ને તો સ્વર્ગના દેવતાઓ અહીંયા જન્મ ન લેત। તો એનો મતલબ એ થયો કે સ્વર્ગમાં અમૃત નથી। કોઈએ એમ કીધું કે શેષનાગ ભગવાન પાસે અમૃત છે। શું કહેવાય? સેફ ડિપોઝિટ, લોકર, એ રાત દિવસ જાગે, ત્યાં કઈ ચોરાય નહીં, એ વાત ખોટી। જો એની પાસે અમૃત હોય તો એના અમુક માણસો ક્યારેક તો પીવે ને, ન્યાય અમૃત નથી। તો કામ શાસ્ત્રીઓ, એક શાસ્ત્ર છે, તમને નવાઈ લાગશે। કામ શાસ્ત્રીઓ એમ માને કે અમૃત સ્ત્રીના મુખ ઉપર છે, એ વાત ખોટી છે।
જો સ્ત્રીના મુખ ઉપર અમૃત હોત તો એનો પતિ મરદ નહીં. તો ત્યાંય અમૃત નથી. અમૃત કેમ મળે? આ કુંભનો મેળો ભરાય ત્યારે લાખો માણસો જાય છે, કોઈને મળ્યું અમૃત? પણ અમારી ગોપીઓએ બહુ બહુ સ્પષ્ટતા છે. રામાયણમાં આ વાત બતાવી છે. રામાયણની અંદર અરણ્યકાંડમાં આ વાત બતાવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સંતનો સંગ કરવો ઈ પેલી ભક્તિ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ભગવાનની કથાને એટલો બધો પ્રેમ કરો કે કથા કથા ના રહે. કથા કથા રહી ગઈ તો થાક લગાડી દેશે. ઘણા એમ કે દાદા કથામાં કેમ બેસવું, આ પગ દુખે છે. પણ ધન્યવાદ છે તમને બોમ્બે વાળાને. મેં એક દિવસ તો 2 વાગ્યા સુધી કથા કરી. સવારે 9 વાગે ચાલુ કરી અને 2 વાગે પૂરી કરી. તો 2 વાગ્યા સુધી એમને બેઠા રહ્યા બધા. તો હું તમને તાલીથી વધાવું છું. ધન્યવાદ છે તમને. થાક કથા લગાડી દે, પણ કથા કથા રહી જાય તો કથા ખુદ ભક્તિ બની જાય છે. યાદ રાખો. હે ભગવાન, તવ કથામૃતમ, આ તારી કથા રૂપી અમૃત, અને એને પી પી અને અમે જીવી રહ્યા છે. બસ જીવવાનો માત્ર એક જ આધાર. હવે તું છોડીને જતો રહે તો અમારે જાવું ક્યાં? રાતના 3 વાગ્યા, ગોપીઓની દશા માંડી બગડવા. કૃષ્ણ તત્વ આવી ગયું. જોવો, એક ગોપીએ પોતાનો આમ સાડલો અધર કર્યો. જો બેન, મેં ગિરિરાજને ધારણ કર્યો. એક ગોપીએ હાથમાં લાકડી લીધી અને લાકડીને આમ ભાંગી. જો બેન, મેં બકાસુરને માર્યો, મેં અગાસુરને માર્યો. ગોપીઓની દશા બગડવા લાગી. ભગવાન રાતના 3 વાગે ગોપી મંડળમાં પ્રગટ થયા. ગોપીઓ રડે છે, કૃષ્ણ તું અમને મૂકીને ક્યાં જતો રહ્યો તો? અરે ગોપીઓ, હું ક્યાંય નથી ગયો. તમે મારી સ્તુતિ કરો છો, હું અહીંયા ઊભો ઊભો સાંભળું છું. ભગવાન કે હું એમ ક્યાંય જાતો નથી, એમ ક્યાંય વિયો જાતો નથી. પણ તમે બધી ગોપીઓ મારી પરીક્ષામાં પાસ. તમારે શું જોઈ છે માગો. ગોપીઓ કહે, અમારે જોતું નથી કાંઈ. હવે તો તને સજા કરવી છે. તો ભગવાન કહે, દરેક સજા હું ભોગવીશ. કહો શું સજા કરવી છે? તો ગોપીઓ કહે, અત્યાર સુધી રાધાનો એકનો કૃષ્ણ હતો, એમ નહીં. હવે તો અમારી એક એક ગોપીનો નોખો નોખો કૃષ્ણ. એ ગોપી સાથે કનૈયો રમતો હોય ત્યાર પછી મહારાસની કથા. અને આ મહારાસ આવ્યો છે. હમણાં ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. ભગવાનને લઈ લ્યો અને અમારી ગોપીઓ તૈયાર થઈ જાઓ, મારે મહારાસ કરાવવો છે. એટલો બધો સુંદર મજાનો મહારાસ. પેલા ગોપીઓ અહીંયા આપણે મ્યુઝિક વગાડો, પેલા ભગવાનનું આગમન થાય છે. પેલા બેઠા રહ્યો, ભગવાન આવી જાય પછી ઊભું થવાનું, બરોબર? ત્યાર પછી મહારાજ. જેવી ગોપી એવો કનૈયો એની સાથે રમે છે. જો આની અંદર બહુ ઈશ્વરવાદ નથી. ભગવાન એક જ છે. મારી ઘરે બિરાજતા હોય ઈ ભગવાન ઈ છે. તમારી ઘરે બિરાજતા હોય ઈ ભગવાન ઈ જ છે. પણ જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ અમારી ગોપીઓની સાથે રમે છે. તો આ મહારાસની કથા અત્યારે ભગવાનનું આગમન થઈ રહ્યું છે. ભગવાનનું આગમન થઈ જાય ત્યાર પછી આપણે મહારાસ શરૂ કરીએ.
श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। पितमात स्वामी सखा हमारे, पितमात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। बंदी ग्रह के तुम अवतारी, बंदी ग्रह के तुम अवतारी, कहीं जन्मे कहीं परे मुरारी। किसी के जाए किसी के कहाए, किसी के जाए किसी के कहाए, हे अद्भुत हर बात तिहारी। गोकुल में चमके मथुरा के तारे, गोकुल में चमके मथुरा के तारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। पितमात स्वामी सखा हमारे, पितमात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। अदर पे बंसी हृदय में राधे, बट गए दोनों में आधे आधे। अदर पे बंसी हृदय में राधे, बट गए दोनों में आधे आधे। हे राधा नागर हे भक्त वत्सल, हे राधा नागर हे भक्त वत्सल, भक्तों के हैं काम सारे। वहीं गए वहीं गए वहीं गए जहाँ गए पुकारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। Oh
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે મહારાસ શરૂ કરવો છે, તો કોઈ વાતો નહીં કરે. ખુદ ભગવાન જેટલી ગોપીઓ છે એટલા કનૈયા ગોપીની સાથે રમે છે. આ મહારાસની કથા તો આપણે સુંદર મજાનો રાસ આપણે કરાવવો છે, તો કોઈ વાતો નહીં કરે. આપણે રાસ શરૂ કરીએ. હવે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મને લઈ જા લઈ જા લઈ જા ને રે, હે મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. આના આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. એ વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. લઈ જા લઈ જા ને રે, મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. ઉજાગરો વેરણ વિરહની અરાત, હો નેણે નીંદર નહીં આંખે ઉજાગરો વેરણ વિરહની અરાત. દરેક બહેનોને ખાસ વિનંતી કે ચાલુ કથાએ કોઈ સ્ટેજ ઉપર ન આવે અને માઇક વાળા ભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે આવે. હો નેણે નીંદર નહીં આંખે ઉજાગરો વેરણ વિરહની અરાત. સુનું સુનું એ સુનું સુનું લાગે છે બરબાદ, તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જાને રે, મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. ગાયોનો ગોંદરો સુનો યમુનાજીનો ઘાટ, સુનું વન રાવણને ગાયોનો ગોંદરો સુનો યમુનાજીનો ઘાટ. સુના લાગે કદંબના ઝાડ, તારા વિના ગમતું નથી. મને લઈ જા
લઈ જા ને રે મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી દાન કે રાધા હજી નથી માનતી આવું કરે નહીં મારો કાન કવિ કે દાન કે રાધા હજી નથી માનતી આવું કરે નહીં મારો કાન રાધા જુરે છે દિવસ અને રાત તારા વિના ગમતું નથી રાધા જુરે છે દિવસ અને રાત તારા વિના ગમતું નથી મને લઈ જા ને રે મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી આપણે ઉપર સ્ટેજ ઉપર કોઈ નો ચડો ભાઈ સ્ટેજ ઉપર નહીં નીચેથી શૂટિંગ ઉતારો ઉપર નહીં દે દે મોરલિયા અમારી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી દે દે મોરલિયા અમારી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી એવી નથી લીધી મોરલી તમારી કાનોડાય મેં નથી લીધી મોરલી તમારી એવી નથી લીધી મોરલી તમારી કનૈયા મેં નથી લીધી મોરલી તમારી આ કાન ગોપીની વડછડ છે ગોકુળ ગડાવી મથો મથુરા મડાવી ગોકુળ ગડાવી મથો મથુરા મડાવી એને ફરતી હીર લે મડાવી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી એવી દઈ દે મોરલી અમારી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી નથી સોનાની વાલા નથી રે રૂપાની નથી હોનાની વાલા નથી રે રૂપાની લીલુડા વાહની બનાવી કનૈયા મેં નથી લીધી મોરલી તમારી અરે નહીં લીલુડા વાહની
જમનાના રાધા ભરવાડે ગઈ તી જળ જમનાના રાધા ભરવાડે ગઈ તી ત્યાંથી ચોરીને લાવ્યા આ મોરલી અમારી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી એવી દે દે મોરલિયા અમારી રાણી રાધિકા દે દે મોરલિયા અમારી વન રાવણ માં વાલા ભૂલી રે ગયા છો વન રાવણ માં વાલા ભૂલી રે ગયા છો જુઓ એ જો મનમાં જરા કો વિચારી કનૈયા અમે નથી લીધી મોરલી તમારી નથી લીધી મોરલી તમારી કનૈયા અમે નથી લીધી મોરલી તમારી વન રાવણ માં રાસ રચાયો વન રાવણ મારા ધરાસ રજાયો કાન કાળા ને ગોપી ગોરી કનૈયા નથી લીધી મોરલી તમારી એ કાન કાળા ને ગોપી श्याम सुंदर प्रभु तुमरे मिलन को श्याम सुंदर प्रभु तुमरे मिलन को तमे जीता ने हूँ तो हारी कन्हैया में નથી લીધી મોરલી તમારી આવી દઈ દે મોરલિયા અમારી રાણી રાધિકા દઈ દે બરદારી મારો ભાણજ જો કે છે ગીરધારી રે વાલમિયા કે જો રે તમે જીતા ને હું તો હારી વાલમિયા